જામનગર નજીક આવેલા ખીજડીયા ગામમાં છેલ્લા ઘણા સમયથી પ્રાથમિક સુવિધાના અભાવને કારણે રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આશરે 150થી વધુ લોકોએ માલિકીના પ્લોટ અને દૈનિક સુવિધાઓની માંગ સાથે ગ્રામ પંચાયત કચેરીનો ઘેરાવ કર્યો હતો। રહીશોની રજૂઆત છે કે પંચાયત નિયમિતપણે વેરો વસૂલે છે, પરંતુ પીવાનું પાણી, સફાઈ, સ્ટ્રીટ લાઇટ અને સારા રસ્તા જેવી મૂળભૂત સુવિધાઓ આપવામાં આવતી નથી। જોકે ગ્રામ પંચાયત દ્વારા જણાવવામાં આવ્યું છે કે નગરસીમ પ્રોજેક્ટ અંતર્ગત પાણી, ગટર અને રસ્તા સહિતની સુવિધાઓ વિકસાવવા માટે હાલમાં આયોજન હેઠળ કાર્યવાહી ચાલી રહી છે। મારું નામ સુરેશભાઈ બાબુભાઈ, સિપરિયા અને ખીજડીયા ગામ, સોલ્ટ વિસ્તાર, પક્ષી અભયારણ્યવાળું। અને અમારો માંગ એ છે કે મકાનની અમારી માંગ છે કે અમને આપણે મકાન દઈએ। અને બીજા નંબરમાં અમને પંચાયતે અહીંયા બોલાયા હતા એ કે તમારા આપણે કે ઓલા ના ફોર્મ ને ઓલા સર્વે કરવાનું છે અને તમે સર્વે કરવા આવો કે અહીંયા। અને સર્વે અમે પૂછ્યું કે હકીકતમાં તમે આ કરો કે નથી કરતા એમ, તો એ કે તમારે કરવું હોય તો કરો, ન કરવું હોય તો કાંઈ નહીં, એ આપણે અમારા મોબાઈલમાં આમાં આવે, એટલે એના મોબાઈલમાં આવે એટલે એ તો અમને ખબર ન પડે કે આમાં શું કર્યું। અને પ્રશ્ન બીજો નંબર કે આપણે વેરા ભરવાનું અમને આપણે 2 દી પહેલાં કીધું, અમે આપણે વેરા ભરીએ છીએ અને વેરા જોઈ લઈએ। મેં કીધું હતું કે વેરા બાકી હોય એ અમને કયો તો અમે વેરા ભરી દઈ। અને વેરામાં એવી વસ્તુ રહી કે વેરો અમે પાણીનો ભરી, અને પાણી વેરા અમને 2 વેરા બીજા દઈએ છે। એક આપણે સફાઈ વેરો આવે અને બીજો વેરો આવે લાઇટ વેરો, જે લાઇટ પંચાયત નાખી દે એ, અને સફાઈ કરો એ અમારે સુવિધા મળતી નથી, નથી મળતી, બરોબર। એ આપણે પ્રશ્નો અમારો એક ઈ છે। અને બીજા નંબરમાં કે અમારા મંત્રી સાહેબે આપણે સોગંદનામામાં અમારી સાઈનું લઈ લીધું ને બધાય, હા આપણે બધાની સાઈનું લઈ લીધી છે કે તમને આ જગ્યા તમે દબાણ જે વાયરું હોય દબાણ તમે દૂર કરી દો અને અમે તમને ભરી દેશે। એ આપણે મુજબ અમે એ લોકોને ક્લિયર કરીને દઈ દીધું કે હાલો દબાણ અમે દૂર કરી દેશે, તમે અમને આપણે સરકાર પંચાયતી ભાવ જે જમીન હોય, જે પ્લોટ અમને 900 ફૂટ આવે, 1000 ફૂટ આવે, એ માત્ર અમે બધાને ભરી દો તો ગરીબ વિસ્તાર અમે એમાં રહી શકી। આજે આપણે અમને જો કાલે સાંજે અમને અહીંયા મંત્રી સાહેબે બોલાયા હતા કે તમે 6 વાગ્યા પછી આવો, એ કે સર્વે કરવાનું છે એમ, આપણે કે અહીંયા તમે પંચાયત 6 વાગે આવજો। અમે આજે જો અહીંયા આપણે કામ બંધ રાખીને અને મકાનની માંગ માટે અમે આવ્યા હતા કે મકાનનું કામ તમારું થશે, બરોબર, એ હાટું અમે બધાએ રજા રાખી ને અહીંયા આવ્યા। અને અહીંયા આવીને અમે પૂછ્યું કે મકાનનું અમારું શું થવાનું છે, એ કે અહીંયા જો અહીંયા થાય છે, એ મેં કીધું એનું તમે કરો છો એનું કાંઈ અમને આપણે ખાતરી બંધ, એ કે ખાતરી બંધ હોય કે તમારે કરવું હોય તો તમે તાલુકાએ જાઓ, અહીંયા કાંઈ ન થાય। મારું નામ છે ગીતાબેન પરમાર, વેરસીભાઈ પરમાર, નવાપરામાં અમે રહીશી। અમારી માંગ એટલી છે કે અમને સરકારી સહાય જે પ્રમાણે જગ્યા આવતી હોય એ અમને આપે, અમારી માંગ છે। તો એ માંગ લઈને અમે પંચાયતે આવ્યા છે કે અમને સરકારી કાંઈ પણ સહાય હોય એ જગ્યા અમને આપો। અને અમને કાંઈ સુવિધા મળતી નથી, પંચાયતથી જે સુવિધા હોય એ અમને કાંઈ પણ મળતી નથી। અમારે સંડાસ બાથરૂમ કાંઈ પણ નથી, એવી સુવિધા તો કેદુની પણ નરેન્દ્ર મોદીએ રજૂઆત કરી છે કે ગરીબ માણસને એવો સંડાસ બાથરૂમ તો બનાવી જ દેવામાં આવે છે, તો અમને એ પણ કાંઈ નમરે, અમારે બાથરૂમ ક્યાંય જઈ હકી એમ નથી। સર, એમાં જે ગામ લોકોની પ્લોટ માટેની માંગણી છે એના માટે આપણે ખીજડીયા ગામમાં સર્વે નંબર 110 જે ગામતળ છે, સર્વે નંબર 9 ગામતળ, એની અંદર અત્યારે 55+ દબાણ છે। એ દબાણ જે ધારકો છે તે અને એ સિવાયના જે જરૂરિયાતમંદ લોકો છે એનો આપણે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સર્વે કરી કુલ અત્યાર સુધીમાં ખીજડીયામાં 139 લોકોનો સર્વે પૂર્ણ કરેલો છે। કે જે લોકો છે પ્લોટ વિહોણા છે કે જેના પાસે પ્લોટ નથી અને સરકારની ગાઈડલાઈનમાં આવે છે એવા 139 લોકોનો ઓનલાઈન ડિજિટલાઇઝ સર્વે જે છે એ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો પૂર્ણ કરેલો છે, જે આપની વેબસાઇટમાં ઓનલાઈન દેખાશે। એટલે આ પ્રોસેસ આજે છેલ્લા 1 વર્ષથી ચાલુ હતી અને હવે છેલ્લે એને લાસ્ટ ડેટ આપણે 30 તારીખ હતી ત્યાં સુધીમાં એ સર્વે આપણે પૂર્ણ કરેલો છે। સરકારશ્રીમાંથી સૂચના આવી પ્લોટ ફાળવણી અને બીજી અન્ય છે કાર્યવાહી છે એ હાથ ધરવામાં આવશે। ઓકે, પ્રાથમિક સુવિધામાં જો આપણે વાત કરીએ તો લોકોને છે પૂરતું પીવાનું પાણી મળે છે। ગામ લોકો છે જે કાયદેસરના નિવાસવાળા છે એ લોકોને પણ લાઇટ, સફાઈ, ગામમાં આરોગ્ય કેન્દ્ર છે, પ્રાથમિક શાળા છે અને સ્ટ્રીટ લાઇટ અને ડોર ટુ ડોર માટે ઈ રિક્ષા છે
કે જેના દ્વારા દરેક ઘરે જઈ અને આપણે કચરો છે એ એકઠો કરી છીએ અને આપણે કમ્પોસ્ટ શોકપીટમાં એનું શૌચાલય જેટલા લોકો છે એ કાયદેસરના જે કાયમી નિવાસ સ્થાનો જે ધરાવે છે કે જે પોતાની માલિકીમાં છે એ દરેક ઘરે શૌચાલય છે. બીજું કે જે લોકો છે એ ખરાબામાં રહીએ છે કે દબાણમાં છે અત્યાર સુધી જે હતા જે કાયદેસર નહોતા એને આપણે કાયદેસર કરવા માટેની પ્રોસેસ હાથ ધરેલી છે. ત્યાં જે જગ્યાએ ખરાબામાં ન આપી શકાતું હોય સરકારશ્રીના નિયમ મુજબ અહીંયા શૌચાલય છે એ અરજદારોની માંગણી ન આવેલી હોવાથી અહીંયા નથી. હવેથી જ દરેક લોકોને જે પ્લોટની ફાળવણી થશે ત્યારબાદ સરકારશ્રીના નિયમ મુજબ દરેકને શૌચાલય અને બીજી જે સુવિધા છે એ આપવામાં આવશે. અત્યારે દબાણમાં લોકોએ જે મકાન બનાવ્યા છે એમાં રસ્તા અમુક જગ્યાએ 5 ફૂટ 6 ફૂટ કે અમુક જગ્યાએ એકદમ સાંકડા છે, તો એની અંદર અમારે ગટર કઈ રીતે નાખવી કે એવું છે. એટલે ડિમોલેશન થઈ અને કાયદેસરના નકશા મુજબ જે પ્લોટિંગ આપણે નગર નિયોજકની સૂચના મુજબ અને એના જે પ્લાન આવશે એ મુજબ આપણે રસ્તાની જે પહોળાઈ અને લંબાઈ યોગ્ય જળવાઈ રહીએ તો આપણે ભૂગર્ભ ગટર નાખવામાં, પાણીની પાઇપલાઇન નાખવામાં સવલતતા રહે. એટલે દરેક લોકોને અમારી પંચાયત તરફથી સરકારશ્રીમાંથી જે તમામ યોજના આવે છે, ગ્રાન્ટ આવે છે એ દરેક લોકો સુધી પહોંચે એ માટે અમે કાયમ માટે કાર્યબંધ છે.